ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી 3 થી 6 મેના વરસાદ ત્રાટકશે. આખા ગુજરાતમાં પડશે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે. ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. 3 થી 6 મેના વરસાદ પડી શકે છે. ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. 4 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે. 5 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. 6 મે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.